ભરૂચની હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભર્યા હતા। ભરૂચના હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભર્યા। ઉમેદવારી પત્રો ભરતા પૂર્વે સહકાર પેનલ દ્વારા વિશાળ રેલી યોજાઈ। ઢોલ નગારાના નાદ અને મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી વચ્ચે રેલી પ્રાંત અધિકારી કચેરી પહોંચી। ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા। આ પ્રસંગે ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, સહકારી આગેવાન રાજુ પાઠક સહિત અનેક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। પંડવાઈ સુગર ફેક્ટરીની કુલ 15 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલની જંગી જીતનો દાવો વ્યક્ત કર્યો। ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી લિમિટેડ પનવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, એક બિન ઉત્પાદક, આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો। એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડીમાં મળતી નહોતી। મેં જ્યારે 4 દિવસ અથારોમાં થઈને આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું। શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને એ 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સટેન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો। 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો। ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે। છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચા ભાવો પણ અમે આપ્યા છે। આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે। સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમને ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે। ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સરિયા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।